9 તારીખથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, પણ એવા કેટલાય વિદ્યાર્થીઓ જોયા છે કે જે આમ કહેવાય ને કે બહુ જ હોશિયાર હોય 8મા ધોરણ સુધી, 95-98% લાવતા હોય, પણ 9માની અંદર એના પર્સન્ટેજ ડાઉન થાય. એનું કારણ શું? નમસ્કાર મારા નાના કલેજાઓ. ધોરણ 8માંથી હવે ધોરણ 9ની અંદર આવી ગયા છો અને હવે સ્કૂલ્સ બધી શરૂ થઈ ગઈ છે ઓફિશિયલી. 9 તારીખથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, પણ હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ વેકેશનના મોડમાં છે. બોલો ખરું? બોલો હા, બોલો હા. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ સ્પેશિયલ સેશન લઈને આવ્યો છું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા. જી હા દોસ્તો, કદાચ તમને આ ચહેરો કોઈ વિદ્યાર્થીઓ માટે નવો હશે, કોઈ વિદ્યાર્થીઓએ 8મા ધોરણના વન શોટ જોયા હશે, કોઈ વિદ્યાર્થીઓએ ક્યાંક કોઈ રીલ જોઈ હશે, કોઈ શોર્ટ્સ જોયો હશે, પણ મારો ટૂંકમાં પરિચય આપી દો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 12 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડની અંદર છું. વિદ્યાર્થીઓને ભણાવતો આવ્યો છું, શીખવાડતો આવ્યો છું. વિદ્યાર્થીઓની નાની બાબતો કે ક્યાં તકલીફ પડે છે, કઈ રીતે એ તકલીફોને ઓવરકમ કરી શકાય, જેથી કરીને વિદ્યાર્થીઓ ફ્રીલી ભણી શકે અને એકદમ સ્ટ્રેસફુલ જે વાતાવરણ છે એની અંદરથી બહાર નીકળી સ્ટ્રેસ ફ્રી બની શકે, એવા પ્રયત્નો કરવા માટે હું હંમેશ તૈયાર હોઉં છું. અને એ જ અંતર્ગત આજનું આ સેશન તમારા માટે લઈને આવ્યો છું કે ભાઈ ધોરણ 9 હવે ચાલુ થઈ ગયું છે. મેં એવા કેટલાય વિદ્યાર્થીઓ જોયા છે કે જે આમ કહેવાય ને કે બહુ જ હોશિયાર હોય 8મા ધોરણ સુધી, 95-98% લાવતા હોય, પણ 9માની અંદર એના પર્સન્ટેજ ડાઉન થાય, એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે. એનું કારણ શું? તો કે સાહેબ એ તો અઘરો સિલેબસ આવે. ના, સિલેબસ અઘરો નથી આવતો, પણ તમારી અમુક હેબિટ્સ છે એને ચેન્જ કરવાની જરૂર હોય. જ્યાં સુધી તમે 8મામાં હો ત્યાં સુધી તમે જે રીતે મહેનત કરતા હોય ઠીક છે. 9મામાં આવો તો તમારો ધ વે ઓફ પ્રિપરેશન છે તમારે ચેન્જ કરવી પડે. એટલે જે તૈયારી કરવાનો રસ્તો છે બદલાવવો પડે, કારણ કે હવે તમે પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આવ્યા છો. એટલે એવી અમુક બાબતો જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એના વિશે આજે હું ડિસ્કશન કરીશ. બીજું, છેલ્લા 5 વર્ષોથી લગાતાર આપણે ગુજરાતની અંદર સૌથી વધુ રેન્કર્સ એન્ડ ટોપર્સ આપવાની પરંપરા આપણે જાળવી રાખીશું. મેં કેટલાય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂઝ લીધા છે, ઘરે જઈને ઇન્ટરવ્યૂઝ લીધા છે. કદાચ તમે શોર્ટ્સ જોતા હશો, રીલ્સ જોતા હશો, કે પછી આખા ઇન્ટરવ્યૂ જોયા હશે. ગુજરાતના ખૂણા સુધી ઘરે જઈ અને વિદ્યાર્થીઓ પાસેથી મંતવ્યો માંગીએ છીએ, પૂછીએ છીએ, સમજીએ છીએ, વિદ્યાર્થીઓની મેન્ટાલિટી સમજીએ છીએ, સાયકોલોજી સમજવાના પ્રયત્નો કરીએ. તો એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવા રહ્યા છે કે જેણે 9મા ધોરણથી જ 10મામાં ટોપર બનવાનો માઇન્ડસેટ બનાવ્યો હતો. બરાબર? એટલે આજે જ ખાસ કે 9મા ધોરણમાં આ ભૂલો કરશો તો ધોરણ 10માં પસ્તાશો, એ ફાઇનલ વાત છે. એટલે પછતાવું ના પડે એ હેતુથી આપણે આજનો સેશન, એમાં પહેલું છે ધોરણ 9ને લાઇટલી લેવું. મેં તમને કીધું એમ ટોપર્સ પાસેથી મેં જ્યારે જાણ્યું ત્યારે સૌથી વધુ એ જાણવા મળ્યું કે એ લોકોએ ધોરણ 9ને લાઇટલી નહીં પણ સિરિયસ લીધું હતું. સિરિયસ. હું એમ નથી કરતો કે ટેન્શન લો, ના, ટેન્શન નહીં લેવાનું, પણ ગંભીરતા, સિરિયસનેસ તો હોવી જોઈએ, કારણ કે હવે તમે 9મામાં છો. કોઈ ટોપર્સ કોઈ 98% લાવે છે, 99.99 PR લાવે છે. આ કોઈ રાતોરાતની જળહળતી સફળતા નથી. એના પાછળ ઘણા બધા સંઘર્ષો રહેલા હોય છે, અને એ લોકો સંઘર્ષો છે એ 9મા ધોરણથી જ તૈયારીઓમાં લાગી જતા હોય છે. એનું માઇન્ડસેટ હોય છે કે હું 9માને સ્ટ્રોંગ બનાવીશ, 9મું મારું મજબૂત બનશે તો ચોક્કસથી 10માની અંદર મને હેલ્પફુલ થશે. હું પર્ટિક્યુલરલી મેથેમેટિક્સની વાત કરું તો 9માના મેથ્સના કન્સેપ્ટ જેટલા સ્ટ્રોંગ હશે એટલું 10મું તમને હળવું લાગશે. હું એમ આ વાક્ય કહેવામાં મને જરાય અતિરેક નથી લાગતો કે 9મા કરતાં 10મું સહેલું છે. પણ ક્યારે જ્યારે તમે 9માની અંદર 100% અટેન્શન આપી તમે એમાંથી મેક્સિમમ આઉટપુટ કાઢવા માટેના પ્રયત્નો કર્યા હોય તો ડેફિનેટલી તમારા માટે 10મું સરળ હશે, જો 9મામાં પ્રોપર ધ્યાન દીધું તો. 9મું હાર્ડ છે, 10મું ઇઝી છે. ક્યારે? ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાઇડ. ઓકે, તો ધોરણ 9ને લાઇટલી લેવાની બિલકુલ ભૂલ ન કરતા. હા, પછતાવો વિપુલે જણું સ્વર્ગમાંથી ઉતર્યું એવું પછી થશે. બરાબર? પછી પછતાવાથી કાંઈ નહીં થાય. એના કરતાં અત્યારથી જ આવી નાની બાબતોમાં ધ્યાન રાખીશું. બરાબર? ત્યારબાદ વર્ગખંડમાં ધ્યાન ન આપવું. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને હજી સિરિયસ કેમ થવું ની ખબર જ નથી. જો દોસ્ત, પરિસ્થિતિથી વાકેફ થાઓ, ભવિષ્યની કોમ્પિટિશનની વિચાર કરો.
એ વાસ્તવિકતા જુઓ, કોઈની સાથે ડિસ્કસ કરો, ભવિષ્ય શું થશે. બધા લોકો ભણી રહ્યા છે, બધા લોકો મહેનત કરી રહ્યા છે. એ સમયમાં જો તમે અટક્યા તો તમે તમારા કરિયરમાંથી એકદમ છટક્યા અને પછી આખી જિંદગી ભટક્યા અને પછી તો હાવ લટક્યા કાંઈ ભેગું નહીં થાય. બરાબર. એટલા માટે 9મા ધોરણમાં જ્યારે અભ્યાસ કરો છો તો પહેલું કામ તમારું હોવું જોઈએ વર્ગખંડની અંદર પ્રોપર ધ્યાન આપવું. આ ન છે ને, જે ન, આ ન કાઢી નાખો. વર્ગખંડમાં ધ્યાન આપવું એ તમારી બિગેસ્ટ અચીવમેન્ટ સાબિત થશે. સાયકોલોજી એવું કહે છે કે જેટલું તમે મેક્સિમમ ગ્રાસ્પ છે, મેક્સિમમ ગ્રાસ્પ એટલે એક્સેપ્ટ કરવું, મગજની અંદર ફિટ કરવું, બરોબર, એ તમે ક્લાસરૂમની અંદર કરી શકો. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે સમજી રહ્યા છો ને ત્યારે પછી તમે ધમપછાડા કરીને ઊંધે માથે થઈને વાંચો, ગોખો, એના કરતાં ક્લાસરૂમની અંદર જો તમે પ્રોપર અટેન્શન આપી દીધું તો હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે તમે સૌથી વધારે મેક્સિમમ યાદ રાખવાની જો તમારી ક્ષમતા હોય તો એ છે વર્ગખંડની અંદર. એટલે પ્રોપર ધ્યાન દેવાનું. ભાઈ, અમે એવા બધા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી છે કે જેને ટોપ કર્યું છે. આ બધાએ અમને ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એવું કીધું છે કે સૌથી પહેલા હું વર્ગખંડમાં ધ્યાન દેતો અથવા ધ્યાન દેતી. ઘરે આવીને મારે ખાલી રિવાઇઝ કરવાનું રહેતું, તૈયારી તો ઓલમોસ્ટ ક્લાસમાં થઈ જતી. એટલે વર્ગખંડની અંદર વાતો કરવાનું, ગપાટા ઝીકવાનું, ખાસ કરીને ભણાવતા હોય ને ત્યારે બધું છોડી દો. બાકી રિસેસ આપણા માટે એટલા માટે જ આવે છે, આપણને એટલા માટે જ આપે છે. બરાબર. એટલે 9મા ધોરણની અંદર વર્ગખંડની અંદર પૂરેપૂરું ધ્યાન આપો, જેથી કરીને તમે વધારેમાં વધારે ગ્રાસ્પ કરી શકો, સમજી શકો. આ તમારી 8મા ધોરણ નીતિ અત્યાર સુધી ચાલે. અત્યાર સુધી 8મા ધોરણ સુધી ચાલે. માત્ર પરીક્ષા સમયે જ વાંચવાની આદત. સાહેબ, આપણામાં એટલી તાકાત છે, આપણામાં એટલી કેપેસિટી છે કે પરીક્ષાના આગળના દિવસે વાંચીએ ને તો આપણે ટોપ કરી જાય. અલ્યા કલેજા, 8મા ધોરણ સુધી ઠીક હતું. 9મું છે. 9માની અંદર તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડશે. શું રહેવું પડશે? કન્સિસ્ટન્ટ. એટલે કે નિરંતર તમારે અભ્યાસ કરવો પડશે, સતત અભ્યાસ કરવો પડશે. નિરંતર, સતત અને સખત. સતત અને સખત અભ્યાસ કરવો પડશે, સતત અને સખત મહેનત કરવી પડશે. તો ચોક્કસથી તમે રિઝલ્ટ સુધી અચીવ કરી પહોંચી શકશો જે તમે ધાર્યા છે. બાકી પરીક્ષા ટાઈમે છેલ્લા 2 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ વાંચીને તૈયારી કરીને જે આપણે અત્યાર સુધી ટોપ માર્યું, એને ગપ્પુ માર્યું કહેવાય. 9મા ધોરણની અંદર તમારે બહુ જ શિદ્દતથી, પ્રેમથી, દિલથી તૈયારી કરવી પડશે. બરાબર. ચાલો, ત્યારબાદ છે ટેક્સ્ટબુકની સાથે યોગ્ય રેફરન્સ બુકનું સિલેક્શન ન કરવું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ટેક્સ્ટબુક તો કરે જ છે, પ્લસ વર્ષોથી એકની એક જે આપણી સિસ્ટમ છે એમાં ને એમાં પડ્યા રહ્યા છે અને એને સાયકલ. હવે 9મું ધોરણ છે, થોડા ચેન્જ જોઈશે. હવે એવું તમારે ટેક્સ્ટબુક તો કરવાની જ. ટેક્સ્ટબુક છે એ ગીતા છે ભાઈ. અમે વન્સ અગેન હું તમને યાદ કરાવીશ કે ટોપર્સનું એક જ માનવું છે કે પહેલા ટેક્સ્ટબુકને અમે ઘસી કાઢી. એમાં દરેક દાખલાઓ, દરેક ક્વેશ્ચન, દરેક ઉદાહરણ, દરેક લીટીમાંથી કદાચ કોઈ પણ સવાલ બને અમે તૈયાર હતા, અમે વાંચીને કમ્પ્લીટ કર્યું હતું. પણ હવે સવાલ કેવી રીતે પૂછાય, કેવો સવાલ પૂછાય તો કેટલું લખવું, કેટલા માર્કમાં કેટલું લખવું, કેમ મુદ્દા પાડીને લખવું, હેતુલક્ષીની જે માયાજાળ છે એમાં છોકરાઓ અટવાઈ જતા. એટલા માટે આની જરૂર પડે, કારણ કે હેતુલક્ષીમાં સૌથી વધારે માર્ક્સ કપાય. હેતુલક્ષી એટલે ખાલી જગ્યા ખરા ખોટા MCQ, એક શબ્દ એક માર્ક, જોડકા, આ જે વસ્તુઓ છે એમાં વિદ્યાર્થીઓના માર્ક્સ કપાતા હોય છે. તો એના માટે આપણને રેફરન્સ બુક છે એ આપણને કામ લાગશે. તો વિદ્યાર્થીઓ ઘણા બધા છે ભૂલ કરે છે, યોગ્ય રેફરન્સ બુકનું સિલેક્શન નથી કરતા. વિદ્યાર્થીઓ, અમને ખબર છે કે રેફરન્સ બુક કોને કહેવાય, કેવી હોય, ક્યાં વિદ્યાર્થીઓને વધારે વજન દેવાની જરૂર છે, કયા પોઈન્ટ્સ ઉપર ઓછા, કઈ બાબતો વધારે વિદ્યાર્થીઓને તૈયાર કરાવવાની જરૂર છે, ક્યાં વિદ્યાર્થીઓને કયો સેન્સિટિવ મુદ્દો છે, કેમાંથી વધુ સવાલ પૂછાય, કેમાંથી ઓછા પૂછાય. આ દરેક ઓબ્ઝર્વેશન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણી ટીમે એક 9મા ધોરણનો સેટ તૈયાર કર્યો છે. જી હા દોસ્તો, એ રેફરન્સ બુક તમને ખૂબ કામ લાગશે, કારણ કે એમાં હેતુલક્ષી ફૂલ્લી પ્રેક્ટિસ માટે આપ્યા છે.
સોલ્યુશન આપ્યું છે. ટેક્સ્ટ બુક ગણિતની વાત કરું તો ગણિતની ટેક્સ્ટ બુકના દાખલાઓનું સોલ્યુશન પ્લસ પ્રેક્ટિસ માટેના દાખલા એના જેવા જ ઘણું બધું આપ્યું છે. વિદ્યાર્થીઓ કામ કરી શકે, મહેનત કરી શકે, કંઈક અલગ શીખી શકે, નવું શીખી શકે, પોતાની જાતે તૈયારી કરી શકે. ધેટ્સ વાય આપણે એક સરસ મજાનું એક ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આમ દરેક વિષયની આપણે રેફરન્સ બુક તૈયાર કર્યું છે, રેફરન્સ મટીરિયલ તૈયાર કર્યું છે કે જેમાંથી વિદ્યાર્થીઓ તમે તૈયારી કરો તો ચોક્કસથી તમને એક યોગ્ય પથ મળી રહે, યોગ્ય રસ્તો મળી રહે, જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન સાથે તમે તૈયારી કરી શકો. જી હા દોસ્તો, આ છે આપણી ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટ બુક, હિન્દી અને સંસ્કૃત. બરાબર, આ બધા જ વિષયોની આપણે એક મટીરિયલ, ગુજરાતનું બેસ્ટ મટીરિયલ આપણે તૈયાર કર્યો છે. જ્યાં દોસ્તો ગણિતની બુક ખુદ મારા સ્ટેપ્સમાં ગણિતના દાખલાઓ એકદમ સીધી અને સચોટ રીતે, મારી રીતે, કે જે હું બોર્ડ ઉપર કરાવું છું એ રીતે એમાં ગણીને આપ્યા છે. એમાં બધી નોટ્સ આપેલી છે, પોઈન્ટ્સ આપ્યા છે કે આ બાબતોનું ધ્યાન રાખવાનું, શોર્ટકટ્સ આપેલી છે, બધી જ વસ્તુ છે એક બુકમાં ઇન્વોલ્વ કરેલી છે. એવી જ રીતે વિજ્ઞાનમાં હિરેન સરે ખૂબ સરસ મહેનત કરી અને મસ્ત મજાની બુક બનાવી છે. સામાજિક વિજ્ઞાનમાં મુદ્દા વાઇઝ ગુજરાત બધી જ બુક્સ છે. ઇંગ્લિશ ગ્રામર છે, ખાસ એ વર્કબુક છે, એની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો, લખવાની જગ્યા આપેલી છે. મસ્ત મજાની બુક બનાવી છે. માત્ર ને માત્ર 7 બુક 1490. જી હા દોસ્તો, અમે બહુ પ્રયત્ન કરીએ નોમિનલ પ્રાઇઝમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચે, કારણ કે અત્યારના સમયમાં બુક્સની પ્રાઇઝ તમે જોવા જાઓ તો નોર્મલી 2500 થી 3000 રેફરન્સ બુકની પ્રાઇઝ હોય. એ કદાચ તમે પૂછી શકો છો, પણ ક્યાંય પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ પણ એક તો તાકાતવાળું મટીરિયલ, સ્ટ્રોંગ મટીરિયલ માત્ર ને માત્ર 1490, એટલે કે નિયર અબાઉટ 1500 રૂપિયામાં તમારો 9મા ધોરણની સાથે 7 રેફરન્સ બુક આવી જાય. ટેક્સ્ટ બુક તો ખરી જ, એની સાથેની જે રેફરન્સ બુક છે એ માત્ર ને માત્ર 1500. આ છે નંબર 9712444548 અથવા તો 9712444549. પ્રી બુકિંગ ચાલુ થઈ ગયા છે. જી હા દોસ્તો, આ લોન્ચ કરતા મને ખૂબ આનંદ થાય છે, કારણ કે આમાં અમે જીવ રેડ્યો છે. આ ગણિતની બુકમાં જીવ રેડ્યો છે. મારું લખાણ એમાં બધી જ વસ્તુઓ ટાઈપ થઈને કમ્પ્લીટ કરાવડાવી છે. બરાબર, તમને છાશવારે સાહિલ સરની ઝલક દેખાશે એની અંદર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ગણિત, વિજ્ઞાન આખે સેટ છે, એમાં જીવ પરોવી દીધો છે આ બુક બનાવવા માટે. રાઈટ, તો પ્રી બુકિંગ ચાલુ છે. નીચે કમેન્ટની અંદર એક ફોર્મ આપ્યું છે, લિંક આપી છે, ખાસ ફોર્મ ફિલઅપ કરી દેજો. પ્રી બુકિંગ ચાલુ છે, એમાં કોઈ જ પ્રકારનું અત્યારે પેમેન્ટ કરવાનું નથી. નીચે લિંક આપી દીધી છે, ખાસ ફટાફટ એમાં જઈ અને માહિતી આપી દેજો, જેથી કરીને આપણે લિમિટેડ સ્ટોક્સ છે એ આપણે પ્રિન્ટ થવાનો હોય તો વધુમાં વધુ લોકો સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે એવા પ્રયત્નો. બીજું, તમારા ઘર સુધી પહોંચી જશે. બરાબર, આપણે ક્યાંય કોઈ સ્ટેશનરીમાં નથી આપતા, કારણ કે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રાઇસ છે વધારે રાખવી પડે. વચ્ચે જેટલા પણ લોકો વધે એટલી પ્રાઇસ આપણે વધારે રાખવી પડે, એ બધાને પણ આપણે આપવું પડે. પણ એવું નથી કરતા આપણે, ડાયરેક્ટ બરાબર સીધું સંસ્થાથી સીધું સ્ટુડન્ટ, S2S આપણું મોડલ છે. S2S, સંસ્થાથી સ્ટુડન્ટ. બરાબર, એટલે તમારા ઘર સુધી પહોંચી જશે. તમને કંઈ પણ ક્વેરી હોય તો આ નંબર છે, ખાસ કોન્ટેક્ટ કરી અને તમે માહિતી મેળવી શકો છો. નીચે ફોર્મ આપ્યું છે, ફોર્મ ફિલઅપ કરી દેજો, અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે. બરાબર, ખાસ આ મટીરિયલ તમારા માટે બનાવ્યું છે, જેથી કરીને તમારું 9મું ધોરણ છે સ્ટ્રોંગ થાય, એટલે 10મું છે એ ચોક્કસથી મજબૂત બનશે. 9મું જેટલું મજબૂત હશે એટલું 10મું તમને સહેલું લાગશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ 10મા ધોરણની તો આપણે જબરદસ્ત બુક્સ છે, વિદ્યાર્થીઓએ વસાવી અને એમાંથી તૈયારી કરી અને 80માંથી 80 માર્ક્સ લાવ્યા. એ જ રીતે આપણે 9માના પણ આપણે બુક લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આખી સેટ તમારા સમક્ષ મૂકતા ખૂબ આનંદ થાય છે, ખૂબ ગર્વ થાય છે કે વિદ્યાર્થીઓ માટે મહેનત કરી છે અને વિદ્યાર્થીઓને કામમાં આવવાના છે. ઘણા એમ કહે છે કે સાહેબ, એ તો તમે પૈસા લેવાના છે ને, પણ દોસ્ત આ પ્રાઇઝ જે છે એ 7 બુક ઇન્ક્લુડ છે એની અંદર, અને તમે બહાર જોઈ શકશો. આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ, અને જે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક આટલી બધી પ્રાઇઝને કારણે એ રેફરન્સ બુકની તૈયારીઓમાંથી વંચિત રહી જાય નહીં, એટલા માટે નોમિનલ પ્રાઇઝમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ. જ્યાં દોસ્તો બસ આજ મારે વાત કરવાની હતી કે નાની નાની બાબતો જો આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસથી મંજિલ સુધી પહોંચી શકીશું. વન્સ અગેન થેન્ક યુ સો મચ. આપ સૌ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ભરોસો મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અમે જબરદસ્ત કામ કરવા માટે તૈયાર છીએ. યુથ સ્વયં એ એક એવી જોડી છે. યુથ સ્વયં, યુથ એજ્યુકેશન અને સ્વયં પબ્લિકેશન એ વિદ્યાર્થીઓ માટે સતત ને સતત પબ્લિકેશનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે કામ કરતી આ બંને સંસ્થાઓ છે એ તમારા માટે આ 9મા ધોરણનો સેટ લોન્ચ કરે છે. જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓ, નીચે ફોર્મ આપ્યું છે, ભરી દેજો
આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત, જય હિન્દ.